નર્મદા જિલ્લામાં લોકશાહી પ્રત્યે જાગૃતિ વધારવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને મતદાનમાં સક્રિય ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. આ અપીલ માત્ર એક ફરજ નહીં પરંતુ લોકશાહી પ્રત્યેની જવાબદારી તરીકે જોવામાં આવી રહી છે. મતદાન અંગે નર્મદા જિલ્લાના કલેક્ટરની અપીલ. નર્મદા જિલ્લાના કલેક્ટરે જણાવ્યું કે દરેક મતદારે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. મતદાન માત્ર હક નથી પરંતુ દેશના વિકાસમાં સહભાગી થવાનો મહત્વપૂર્ણ માર્ગ છે. તેમણે ખાસ કરીને યુવા મતદારોને પ્રેરણા આપતા જણાવ્યું કે પ્રથમ વખત મતદાન કરનારાઓ લોકશાહીને વધુ મજબૂત બનાવી શકે છે. મતાધિકાર વિશે માહિતી. ભારતના દરેક 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકને મતદાન કરવાનો અધિકાર છે. મતાધિકાર દ્વારા લોકો પોતાની પસંદગીના પ્રતિનિધિને ચૂંટે છે. મતાધિકારના કેટલાક મહત્વપૂર્ણ પાસા. દરેક નાગરિક સમાન મતાધિકાર ધરાવે છે. મતદાન ગુપ્ત રીતે થાય છે. કોઈ પણ દબાવ કે લાલચ વગર મતદાન કરવું જોઈએ. મતદાન દેશના લોકશાહી તંત્રનો આધારસ્તંભ છે. મતદાન દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની સમસ્યાઓને સમજે છે અને તેના ઉકેલ માટે કામગીરી કરે છે. જો લોકો મતદાનમાં ભાગ લેતા નથી તો યોગ્ય પ્રતિનિધિ પસંદ થવામાં અડચણ આવે છે. લોકોની મુખ્ય સમસ્યાઓ જેમ કે રસ્તા, પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ, રોજગાર અને વિકાસના મુદ્દા, આ તમામ સમસ્યાઓનો ઉકેલ માત્ર ત્યારે શક્ય બને છે જ્યારે લોકો જાગૃત રહીને યોગ્ય પ્રતિનિધિને ચૂંટે. જિલ્લા પ્રશાસન દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. રેલીઓ અને જાગૃતિ અભિયાન, શાળાઓ અને કોલેજોમાં કાર્યક્રમો, સોશિયલ મીડિયા દ્વારા સંદેશાઓ, ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કેમ્પેન. એક મત દેશનું ભવિષ્ય બદલી શકે છે. દરેક નાગરિકે મતદાનના દિવસે અવશ્ય મતદાન કરવું જોઈએ અને બીજા લોકોને પણ પ્રેરિત કરવા જોઈએ. લોકશાહી માત્ર સરકારને નથી ચાલતી પરંતુ લોકોના સક્રિય સહભાગથી મજબૂત બને છે. મતદાન કરીને આપણે આપણા અધિકાર સાથે ફરજ પણ નિભાવીએ છીએ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકીએ છીએ. રિપોર્ટર નાયક પંકજ સાગબરા, નર્મદા. મતદારોને ખાસ અપીલ છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. ગરમીના કારણે જો તમે અનુકૂળ ન હોય ને ન નીકળી શકતા હોય તો સવારે આપણે 7 વાગ્યાથી મતદાન શરૂ થાય છે. તો સવારે 7 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં મતદાન કરો. સાંજના સમયે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેવાનું છે. પણ મતદાન અવશ્ય કરો, 100% કરો. આપણે જોયું ગઈકાલે કે જે બંગાળ અને તામિલનાડુમાં 90% કરતાં વધારે મતદાન થયું, જે ઇતિહાસનો સૌથી મોટામાં મોટી બાબત છે. તો આપણે પણ એ વધુમાં વધુ મતદાન કરીએ એ માટેની નર્મદાની નાગરિકોને અપીલ કરું છું.